જય મહાદેવ મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો પવિત્ર મહિનો. કહેવાય છે કે આ મહિનામાં સાચા મનથી કરવામાં આવેલી ભક્તિ, સેવા અને સારા કર્મનું વિશેષ મહત્વ હોય છે. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જેમાં હું એક સામાન્ય પરિવાર શ્રાવણ મહિનામાં કેટલાક સારા કાર્યમાં એણે પોતાના જીવનમાં સુખી, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરે છે. એક નાનકડા ગામમાં અરજીભાઈ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. પરિવાર નાનો હતો પરંતુ આર્થિક મુશ્કેલીઓ ઘણી હતી. ઘરમાં જેટલા પૈસા આવતા એટલા કોઈને કોઈ કામમાં ખર્ચાઈ જતા. એક દિવસ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અરજીભાઈ ગામના શિવ મંદિરે ગયા. મંદિરમાં એક વૃદ્ધ સાધુ બેઠા હતા. અરજીભાઈએ તેમને પોતાની પરિસ્થિતિ જણાવી. સાધુએ કહ્યું, બેટા, ભગવાન શિવને માત્ર પૈસાથી પ્રસન્ન કરી શકાય એવું નથી. શ્રાવણમાં સાચી ભક્તિ અને સ્વાસ્થ્યને સેવા, દાન, સત્ય અને મહેનતને જીવનનો ભાગ બનાવો. ભગવાન પાસે ધન માગતા પહેલા મનની ગરીબી દૂર કર. અરજીભાઈએ આ વાત દિલમાં ઉતારી લીધી. બીજા દિવસે તેમણે શ્રાવણ મહિનામાં વહેલી સવારે ઉઠી અને ઘર આસપાસની જગ્યાને સફાઈ કરવાનું શરૂ કર્યું. પછી શિવ મંદિરે જઈ ભગવાન શિવને શ્રદ્ધાથી જળ અર્પણ કરતા અને ઓમ નમઃ શિવાયનો જપ કરતા. પરંતુ સાધુએ તેમને એક બીજી વાત પણ કહી હતી કે તારી શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો. અરજીભાઈ પાસે વધારે પૈસા નહોતા. તેઓ જ્યારે શક્ય હોય ત્યારે કોઈ ગરીબને અનાજ આપતા, કોઈ વૃદ્ધને મદદ કરતા, ગાય પશુઓને માટે પાણીની વ્યવસ્થા કરતા. તેમની પત્ની પણ દરરોજ ઘરમાં દીવો પ્રગટાવી અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરતી. શ્રાવણના દિવસો પસાર થતા ગયા પરંતુ એક વાત બદલાઈ ગઈ હતી. ઘરમાં પૈસા અચાનક વરસવા લાગ્યા એવું નહોતું, પરંતુ પરિવારના સભ્યોમાં શાંતિ, જવાબદારી, સમજદારી અને નિયમિતતા આવી ગઈ. અરજીભાઈએ બિનજરૂરી ખર્ચ ઘટાડ્યો, ખેતીમાં વધુ મહેનત કરી. પત્નીએ ઘર ખર્ચનું યોગ્ય આયોજન શરૂ કર્યું. થોડા સમય પછી એમની મહેનતનું પરિણામ મળ્યું. આ વર્ષે પાક સારો થયો. અરજીભાઈએ કમાણીમાંથી થોડા પૈસા બચાવ્યા અને જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવાની ટેવ બનાવી. એક દિવસ તેઓ ફરીથી એ જ સાધુને મળ્યા. અરજીભાઈએ કહ્યું, મહારાજ, મને તો લાગતું હતું કે શ્રાવણમાં કાંઈ ચમત્કાર થશે અને ઘરમાં પૈસાના ઢગલા થશે, પરંતુ મારા જીવનમાં તો ધીમે ધીમે પરિવર્તન આવ્યું. સાધુ હસ્યા અને બોલ્યા, બેટા, આજ તો સાચો ચમત્કાર છે. ભગવાન શિવની ભક્તિ અને સારા વિચારો, સારા કર્મો અને મહેનતનો માર્ગ બતાવે એ માર્ગ પર ચાલવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. મિત્રો, આ વાર્તાનો અર્થ એ નથી કે શ્રાવણમાં કોઈ એક કામ કરવાથી ઘરમાં ખરેખર અચાનક ધનના ઢગલા થઈ જશે, પરંતુ શ્રાવણને પવિત્ર સમય આપણને એક સુંદર સંદેશ આપે છે. ભક્તિ કરો, મહેનત કરો, બિનજરૂરી ખર્ચ ટાળો, જરૂરિયાતમંદની મદદ કરો અને પૈસાથી કદર કરો. જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ સાથે આ 5 બાબતોને જીવનમાં ઉતારશો તો કદાચ તમારા ઘરમાં માત્ર પૈસા જ નહીં પરંતુ સુખ, શાંતિ, સંતોષ અને સમૃદ્ધિ પણ વધશે. તો મિત્રો, આજની એક સંકલ્પ કરો. હર હર મહાદેવ નામના આ નામને સારા કર્મ કરીશું અને મહેનત કરશું અને જીવનમાં સાચી સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરશું. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ.